આજે મિત્રો વાત કરવા જઈ રહ્યો છું ખીચડી જે આપણે ખાતા હોઈએ છીએ ખીચડીની વાત જવા દો. એક વાત કરું ઋષિમુનિની શિષ્યની. આમાં એક ઋષિમુનિના શિષ્ય તું ખીચડી બનાવ્યા હું ત્યાં સુધી આવું છું જંગલમાં. એટલે શિષ્ય કે સારું ખીચડી તો બનાવું, પણ શિષ્ય કે ગુરુજી મેં ખીચડી કદી બનાવી નહીં, ખીચડી કઈ રીતે બને એ હજી સુધી મને ખબર નહીં. એટલે ગુરુજીએ એને એટલું ટૂંકમાં કીધું કે જ્યાં સુધી ખીચડીમાં દાળ કે ચોખામાં પાણી ખદખદે ને ત્યાં સુધી ખીચડી નથી થતી. અને જેવી જ ખીચડી શાંત થઈ જાય, પાણી ખદખદતું બંધ થઈ જાય અને એકદમ સીધી થઈ જાય, શાંત પડી જાય, એટલે એ ખીચડી તૈયાર થઈ જાય, સમજી લે. એવું જ આપણી જિંદગીમાં હોય. જો સુધી આપણા મનમાં વિચારો ખદખદતા હોય છે ને, પાણી ઉકળતું હોય છે, દાળ ને ચોખા ઉડી જતા હોય છે, તો સુધી આપણી જિંદગી રહી ને એ નહીં બનતી હોય. પણ જેવા આપણા મગજના વિચારો ખદખદતા શાંત થઈ જાય ને એટલે સમજી લેવાનું કોઈ ખીચડી બની જાય, જિંદગી આપણી બની જાય. એટલે કહેવાનો મતલબ એટલો જ કે આપણા મનને શાંત પાડતા શીખો, મનના વિચારો જે રહ્યા એ ખદખદતા ઠારતા શીખો. બાકી જે દિવસ ખીચડી બની જાય ને એ દિવસ તમારી જિંદગી બની જાય. બસ આટલું જ કહેવું છે.